માણસા તાલુકામાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે। માણસા તાલુકા પંચાયતની 20 બેઠક પર યોજાયેલ ચૂંટણીનું મંગળવારે પરિણામ જાહેર થયું હતું। માણસા કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 20 પૈકી 18 બેઠક પર ભાજપનો જ્યારે 2 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો। અગાઉ માણસા તાલુકા પંચાયતમાં 6 બેઠકો બિનહરીફ થઈ હતી। હાણાવડા સીટ અને લીંબોદરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો, જ્યારે ભાજપના ઉમેદવારોનો આજોલ, ઇટાદરા, ધમેડા, ધોળાકુવા, આમજા, મવડી, માણેકપુર, રીદરોલ, સમો, બિલોદરા, વિહાર, બોરુ, દેલવાડ, લાકરોડા, સોજા, પુંધરા, લોદરા, પરબતપુરા અને મંડાલી તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે। જીતેલા ઉમેદવારોને કાર્યકરો સહિત તમામે અભિનંદન પાઠવ્યા હતા। ધારાસભ્ય જે.એસ. પટેલે તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય જે.એસ. પટેલ અને પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીએ જીતેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા। પોતાના ઉમેદવાર જીતતા સમર્થકોમાં પણ ભારે ખુશી જોવા મળી હતી।